હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવા સોયાબીનની વડીનું શાક. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે વડીને બાફવાની છે, તો એના માટે આપણે કડાઈમાં પાણી લઈ લઈશું અને પાણી ગરમ થાય એટલે એમાં વડી ઉમેરી દઈશું અને પછી આવી રીતે આપણે હલાવતા રહેવાનું છે, નહીંતર નીચેનો જે પાણીનો ભાગ છે એટલામાં વડી બફાય અને ઉપર કોરી રહે. એટલે આપણે આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને થોડી વાર આવી રીતે આમ ઢાંકીને એવી રીતે કરીને વડી સારી રીતે આપણે બાફી લેવાની છે. હવે આવી રીતે જો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થોડી વાર ઢાંકી અને એવી રીતે કરી અને આ વડી હું બાફી રહી છું. હું ચેક કરી લઉં તો હજી મને આ કાચી લાગે છે અને પાણી પણ ઓછું થઈ ગયું છે, એટલે બીજું પાણી ઉમેરી અને હજી થોડી વાર માટે આને બફાવા દઈશ. એટલે વડી સારી રીતે બફાવી જોઈએ, નહીંતર શાક ખાવાની મજા ના આવે. એટલે સારી રીતે આને આપણે બાફી લેવાની છે. હવે અહીંયા વડી બફાઈ ગઈ છે અને આવી રીતે પણ કોઈ કાણાવાળા વાસણમાં રાખી દેવાનું, જેથી કરીને વધારાનું પાણી નીકળી જાય અને વડી ઠંડી થઈ જાય. હવે આપણે બીજી તૈયારી કરીએ. તો એના માટે 2 ટામેટાં લીધા છે, 1 ડુંગળી, લસણ, મરચું અને આદું અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે અને ડુંગળીને બારીક સમારી લીધી છે. મરચાંને આવી રીતે 2 ટુકડા કરી લીધા છે. ટામેટાની પ્યુરી બનાવી લીધી છે. હવે કડાઈમાં આપણે 3 પાવડી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે જીરાથી વઘાર કરવાનો છે અને ત્યારબાદ એમાં 1 લવિંગ, ઇલાયચી, તજ અને 1 તમાલપત્ર એટલું લીધું છે અને ઇલાયચીનું મોઢું ખોલી નાખેલું છે. અને ત્યારબાદ એમાં આપણે બારીક સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને આ ડુંગળીને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર સાંતળવાનું છે. અને ત્યારબાદ એમાં આપણે 1 મરચું જે કટ કરીને રાખ્યું છે 2 ટુકડા કરીને એ ઉમેરી દઈશું. હવે અહીંયા આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે એમાં આપણે આદું અને લસણની પેસ્ટ કરીને રાખી છે એ એડ કરી દઈશું. એને થોડીવાર સાંતળી લઈશું અને ત્યારબાદ આપણે આમાં ટામેટાની પ્યુરી કરીને રાખી છે એ ઉમેરવાની છે. હવે આ ટામેટાની પ્યુરીને પણ આપણે ચડવા દઈશું અને આ જલ્દીથી ટામેટાની પ્યુરી કૂક થાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અહીંયા આપણે વડીનું પણ ધ્યાનમાં રાખી અને મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેટલું મરચું પાવડર અથવા તમારી પસંદ પ્રમાણેનું અને 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી અને આ મસાલાને પણ આપણે થોડીવાર માટે સાંતળી લઈશું. જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ના હોય ત્યારે આવી રીતે આપણે સોયાવડીનું શાક પણ બનાવી શકીએ છીએ. હવે આપણે જે આ સોયાવડી આપણે બાફીને રાખી છે એને દબાવીને એમાં જેટલું પાણી હોય એટલું આપણે કાઢી લેવાનું છે. જો આવી રીતે મુઠ્ઠીમાં લઈ અને દબાવીને બધું પાણી કાઢી લઈશું. આવી રીતે કરશું એટલે આ વધારાનું બીજું જે પાણી છે એ મસાલાવાળું પાણી એ ચડશે એટલે આ સોયાવડી સારી લાગશે. નહીંતર અંદર પાણી હશે તો મસાલાવાળું પાણી અંદર નહીં ચડે અને આ વડી ફીકી લાગશે. એટલે આપણે દબાવીને બધું પાણી કાઢી લેવાનું અને હવે આવી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આમાં આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા મેં 1 વાટકી ભરીને 200 ml જેટલું પાણી ઉમેર્યું છે. તમને જેવી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણેનું પાણી ઉમેરી દેવાનું અને હવે મિક્સ કરી અને આને ઢાંકી અને થોડીવાર માટે કૂક થવા દઈશું, જેથી કરીને બધા મસાલાની ફ્લેવર વડીમાં આવી જાય. હવે અહીંયા 5-7 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને ફરી આને આપણે હલાવી લઈએ. અને જો અત્યારે તમને આ ઓછી ગ્રેવી લાગતી હોય તો બીજું પાણી ઉમેરી દેવાનું, કારણ કે આ શાક ઠંડુ થાય એટલે હજી આ ગ્રેવી ઓછી જ લાગશે તમને. અને હવે આમાં આપણે જે બાકી વસ્તુ છે એ ઉમેરી દઈએ. તો એમાં હવે આપણે ગરમ મસાલો ઉમેરીશું, બારીક સમારેલા ધાણા અને
1 ચમચી જેટલું દહીં અથવા મલાઈ ઉમેરી દેવાનું. અહીંયા હું દહીં ઉમેરી રહી છું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. અને જો તમને પસંદ હોય તો થોડું ગળપણ પણ ઉમેરી દેવાનું. હું છેલ્લે થોડી ખાંડ ઉમેરી દઈશ. અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. સોયાબીનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ઘણા લોકો સોયાબીનને શેકીને અથવા કાચા ઘઉં સાથે થોડા મિક્સ કરી અને દળાવતા હોય છે. હવે જુઓ, મેં થોડી છેલ્લે ખાંડ ઉમેરી દીધી છે. જો તમને પસંદ હોય તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરી દેવાની. હવે અહીંયા આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. તો આ શાક રોટલી કે પરોઠા કે ભાખરી સાથે સરસ લાગે છે. પણ મેં આને ઘઉંના લોટના નાન બનાવ્યા છે, એની સાથે આ શાક સર્વ કર્યું છે. અહીંયા જો વડી એકદમ આવી રીતે સોફ્ટ થઈ જવી જોઈએ. અને આ શાકને ઢાંકી અને ફરી મેં 2 મિનિટ રહેવા દીધું અને પછી આને મેં નાન સાથે સર્વ કર્યું છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.